નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની 108 એમ્બ્યુલન્સ ટીમે સમય સૂચકતા, કુશળતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી માતા અને નવજાત શિશુનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે. અમીરગઢ તાલુકાના ખાપરા ગામની એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેમને સારવાર માટે સીએચસી અમીરગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન મહિલામાં લોહીની ઉણપ જણાતા વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અમીરગઢથી ઇકબાલગઢ વચ્ચે અંદાજિત 15 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ સગર્ભાની સ્થિતિ ગંભીર બનતા એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. ડિલિવરી દરમિયાન બાળકના ગળામાં નાળ મીટાયેલી હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં 108ના તાલીમબદ્ધ ઈએમટી શ્રવણભાઈ એપા અને પાયલોટ લાલાભાઈ રાવળે હેડ ઓફિસના ડોક્ટરની સલાહ લઈને પોતાની કુશળતા અને તાલીમના આધારે સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી હતી. જન્મ બાદ નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ પડતા ઈએમટી દ્વારા તાત્કાલિક કૃત્રિમ શ્વાસ આપવામાં આવ્યો હતો, જેના કારણે બાળકનો જીવ બચાવી શકાયો હતો. ત્યારબાદ માતા અને નવજાત બંનેને સુરક્ષિત રીતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સગર્ભાના પરિવારજનોએ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા 108 એમ્બ્યુલન્સ સેવાના પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારી તેમજ 108 સેવાના ઈએમઈ નિખિલભાઈ પટેલે ટીમની કામગીરીને બિરદાવી હતી.